હર હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજસ્થાનમાં એક સરસ કહેવત છે, 8 વર્ષરો ડુક્કર જીએ 13 બરસરો જીએ શિયાળ. બરસ 18 ક્ષત્રિય જીએ આગે જીવન કો ધિક્કાર. ક્ષત્રિય 18 વર્ષે યુદ્ધમાં શહીદ થઈ જતા. આગળનું જીવન એ જીવે ને તો એમના માટે ધિક્કાર હતો. તો આજે આપણે એવા જ એક ક્ષત્રિય યોદ્ધા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે એકલા હાથે મુઘલો સામે 18 જેટલા યુદ્ધ કર્યા અને એમાં એ જીત્યા પણ ખરા, છતાં પણ કદાચ એમને યોગ્ય સન્માન મળ્યું નથી. આ યોદ્ધા એટલે કોણ? તે મહારાણા પ્રતાપના પુત્ર રાણા અમરસિંહના જીવન વિશે જોઈએ. જેમ મોટા વૃક્ષની નીચે નાના છોડ ખૂબ પાંગરતા નથી ને, તેવી જ રીતે મહારાણા જેવા તપતા સૂર્યના તેજમાં આ અમરસિંહની કીર્તિ સાવ ઢંકાઈ જ ગઈ. તેમના પિતાનું અંતિમ વચન પાળવા માટે તેમણે મુઘલો સામે ખૂબ સતત નિરંતર યુદ્ધો કર્યા. તેમનો જન્મ 16 માર્ચ 1559માં ચિત્તોડમાં થયેલો અને તેમના જન્મ વખતે તેમના દાદા ઉદયસિંહે ઉદયપુરની સ્થાપના કરેલી. 1597માં તે રાજગાદી પર બેઠા. આગળના બે વર્ષમાં તેમણે મેવાડની આજુબાજુમાં રહેલી મુઘલ ચોકીઓ પર ઘમાસાણ યુદ્ધ કર્યું અને દિગ્વિજય અભિયાન ચલાવ્યું કે મુઘલોનું મેવાડમાં રહેવાનું મુશ્કેલ કરી દીધું. આમેરના માનસિંહ અને જહાંગીરના નેતૃત્વમાં 1599માં વિશાળ ફોજ મેવાડમાં મોકલી અને આ ફોજે અમરસિંહ દ્વારા જીતેલા પ્રદેશોને ફરીથી કબજે કરી લીધા. માનસિંહે લોકોને અલગ અલગ જગ્યાએ ગોઠવી દીધા અને અમરસિંહ પાસે માત્ર 5000ની સેના અને બીજી ભીલોની ટુકડી હતી અને એની સામે મુઘલોની 40000ની સેના હતી. પરંતુ આ અમરસિંહ છાપામાર યુદ્ધમાં એટલા નિપુણ હતા કે અલગ અલગ સ્થાનોએ અચાનક હુમલા કરવાનું શરૂ કર્યું અને દરેક જગ્યાએ મુઘલોને મારી નાખ્યા. અને આ છાપામાર યુદ્ધથી ભયભીત થયેલા જહાંગીર અજમેર ચાલ્યા ગયા અને ત્યાંથી સીધા બંગાળ તરફ નીકળી ગયા. એ સમયે અકબર પોતાની અંતિમ સમયમાં પથારીવશ હતો, પરંતુ તે છતાંય તેના પર હજી મેવાડ જીતવાનું ભૂત સવાર થયેલું અને 1603માં અકબરે છેલ્લી વાર મેવાડ જીતવા લશ્કર મોકલ્યો અને જહાંગીરને નેતૃત્વ સોંપ્યું, પરંતુ તે અજમેરમાં જ રોકાઈ ગયો. આમેરના માનસિંહના ભરોસે સેનાને મેવાડ તરફ મોકલી આપી. એ વખતે અમરસિંહે પહાડની બીજી તરફથી હુમલો કરી અને ઉત્પાત મચાવી દીધેલો. આમ ભયંકર યુદ્ધ ચાલતું રહ્યું, પરંતુ મુઘલો પોતાનો ધ્વજ લહેરાવવામાં હંમેશા અસફળ રહ્યા. મુઘલ સલ્તનતના 1605માં અકબરનું મૃત્યુ થયું અને જહાંગીર આ સલ્તનતનો બાદશાહ બન્યો. તે પણ તેના પિતાની જેમ મેવાડ જીતવા માંગતો હતો. તેથી 1605માં જહાંગીરે પોતાના બેટા પરવેજના નેતૃત્વમાં ફરીથી સેના મોકલી, પરંતુ આ ગોરીલા યુદ્ધ પદ્ધતિમાં નિપુણ અમરસિંહે આ વખતે પણ તેમને હરાવી દીધા અને રાત્રિના અંધારામાં જ અચાનક હુમલો કરવાનો આદેશ આપી દીધો. તેથી મુઘલ સેના ભાગી છૂટવા માટે મજબૂર થઈ ગઈ. આ ઘટનાના 3 વર્ષ પછી 1608માં જહાંગીરે મહાવત ખાનના નેતૃત્વમાં મેવાડ જીતવા માટે સેના મોકલી અને તેમણે મેવાડના મંદિરો તોડવાનું શરૂ કર્યું. ત્યારે અમરસિંહની સેનાએ તેમને ગીરવા ઘાટીમાં ચારે તરફથી ઘેરી લીધો અને અચાનક હુમલો કર્યો અને ફરીથી મુઘલ સેના આગ્રા તરફ જવા મજબૂર થઈ ગઈ. આ વખતે જહાંગીર ખૂબ ગુસ્સે થયો અને અબ્દુલ્લા ખાનને મોકલ્યો, પરંતુ એ પણ ખૂબ કમજોર સાબિત થયો અને રાણાની સેનાએ એના હથિયાર પણ લૂંટી લીધેલા. જહાંગીરે અંતમાં મેવાડ વિજયનું કાર્ય પોતાના હાથમાં લીધું અને તમામ ફોજને એકત્ર કરી
સામૂહિક રૂપથી મેવાડ પર આક્રમણ કર્યું. 50,000ની સેના લઈ અને પુત્ર ખુર્રમને નેતૃત્વ સોંપી અને આ સેનાએ ચારેય દિશાઓમાંથી મેવાડમાં ઉતારી. એ જગ્યાએ અમરસિંહની સેના હતી તેની ચારેય તરફથી ઘેરી લીધી અને અન્ય સૈનિકોએ નિર્દોષ લોકોને મારવાનું શરૂ કર્યું. કારણ કે હવે જહાંગીરને એ વાતની જાણ થઈ ગઈ હતી કે ગમે ત્યારે અચાનક થતા છાપામાર યુદ્ધમાં નિપુણ અમરસિંહ ગમે ત્યારે આક્રમણ કરી શકે છે. કારણ કે તેમના ગુપ્તચરો એટલા મજબૂત હતા કે કોઈ પણ જગ્યાએ હોય ત્યાં પણ તેમને એક જાણ થઈ જતી કે મુઘલ સેના આ બાજુ કૂચ કરી રહી છે. તેથી હવે તેમણે સ્ત્રીઓનું અપહરણ કરવાનું શરૂ કર્યું, મંદિરોનો ધ્વંસ કર્યો અને ઊભા પાકને સળગાવી દીધા. મંદિર, ભવન અને માતાઓ બહેનોને બચાવવા માટે રાણાની 5,000ની રાજપૂત સેનાએ ખૂબ જ હિંમતથી સામનો કર્યો અને આવો સિલસિલો અવિરત ચાલુ રહ્યો. અને નિર્દોષ લોકોની હત્યા જોઈ અને હવે આ રાણા અમરસિંહનું હૃદય પીગળી જતું હતું. અને તે જ્યારે ચારેય તરફથી ઘેરાઈ ગયા ત્યારે સેનાપતિ હરિદાસ ઝાલા અને તેમના રાજકુમાર કર્ણસિંહે કહ્યું કે હવે સંધિ કરી લેવી જોઈએ. પરંતુ આ વાત અમરસિંહ ઠુકરાવી દે છે. તે કહે છે કે મરના કબૂલ હે પર ઝૂકના નહીં. અને રાણાનું તો લોખંડી જીગર હતું. તેમ છતાં ઘણા સામંતો દ્વારા તેમને સમજાવવામાં આવ્યા કે સમગ્ર સૂર્યવંશ આ યુદ્ધમાં ખપી જશે અને આખું મેવાડ મુઘલોને આધીન થશે, હિન્દુત્વના નિશાનો મટી જશે. અને ઘણી ખરી સમજાવટોને ધ્યાનમાં રાખી અને શહેજાદા ખુરમને સંધિપત્ર લખવામાં આવ્યો. ત્યારે તે ગોકુંદામાં મારકૂટ ચલાવી રહ્યો હતો અને પત્ર મળતા તેમણે તલવાર મ્યાન કરી. પણ હવે આ નિર્ણય બાદ અમરસિંહ ખૂબ તૂટી ગયા. 1615માં રાજસત્તા પુત્ર કર્ણસિંહને સોંપી અને ખુદ જંગલમાં રહ્યા. અને આગલા 5 વર્ષ સુધી એમને એટલું આઘાત લાગી આવ્યો કે 1620માં તેમનું મૃત્યુ થયું અને સૂર્યવંશની મેવાડી તલવાર મ્યાન થઈ. પરંતુ વધુ સમય આ તલવાર મ્યાનમાં ન રહેતા ફરી એકવાર ઔરંગઝેબના સમયમાં બધી જ સંધિઓને લાત મારી અને પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કરતા એ રાણા નામ હતું રાણા રાજસિંહ. અમરસિંહ પોતાના જીવન પર્યંત મેવાડને બચાવવા માટે સતત મુઘલો સામેના સંઘર્ષમાં રહ્યા અને છેલ્લે તેમને સંધિપત્ર કરવા માટે મજબૂર થવું પડ્યું. આ કારણે ઇતિહાસકારોએ તેમને ગદ્દર સાબિત કર્યા છે. પરંતુ જ્યારે આપણે તેમની સંઘર્ષ ગાથાને જાણીએ ત્યારે જ આપણને ખરેખર ખબર પડે કે આ મહારાણાના પુત્ર કેટલા મહાન હતા.